સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા યુનિયન ઓફિસોના તાળા તોડી તેમાંથી તમામ સામાન જેમ કે કમ્પ્યુટર, લેપટોપ, કબાટ, ટેબલ વગેરે કિંમતી કાગળો તથા રોકડ રકમ વગેરે ચોરી કરવાના બદ ઇરાદે તથા યુનિયન ઓફિસને કબજે લેવાના બદ ઇરાદે કરેલ કાર્યવાહી સામે કાયદેસરના પગલાં લેવાની માંગ કરીને વિરોધ પ્રદર્શન કરીને લાલગેટ પોલીસ સ્ટેશનમાં અરજી અપાઈ। આપી દો એને કા ચોરીને લઈ જવાના છો? એ તો ફોટો આપી દો મને। અરે ભાઈ ફોટા માંગીએ છે, અમારા નેતાના ફોટા માંગીએ છે। તમારું આદર્શ છે, તમે એને લઈને નોકરીઓ કરો છો। એ ફોટો તો આપો મારી ઓફિસનો। એને હું કામ નાશ કરો છો? બાબા સાહેબના ફોટાનો નાશ હું કામ કરો છો? અરે બાબા સાહેબના ફોટાનો નાશ કરશો લા? પ્લીઝ યાર થોડા સમજો તો ખરા। દલિત તરીકે તમારું ખૂન ઉકળે છે કે કેમ? અરે પ્લીઝ યાર ફોટો તો આપી દો બાબા સાહેબનો। થોડા ગંભીર થાવ યાર, ફોટો તો આપો બાબા સાહેબનો। અંદર ફોટો લગાવે છે ભાઈ। બાબા સાહેબના ફોટાનું પણ અપમાન કરશો? કોની એનાથી તમે આ તાળા તોડ્યા? મેં લોક લગાવ્યું છે, અંદર ડોક્યુમેન્ટ છે મારે કિંમતી। પારેખ સાહેબ ચોરીઓ થશે, અંદર 23 વ્યક્તિઓને લઈ ગયા છે। સુરતના મહાનગરપાલિકાના કર્મચારીઓના બહુ અગત્યના કાગળિયાઓ અંદર છે સાહેબ। પંચને લઈને તમે આ તાળા તોડ્યા છે। તમે કોઈ અધિકારીને લઈને તાળા તોડે છે? પ્લીઝ મિસ્ટર પારેખ સાહેબ, પ્લીઝ આ ચોરી થતા અટકાવો પ્લીઝ। હું પગે લાગુ છું આપને। આવી ચોરી ના થાય સાહેબ, આવી ચોરી ના થાય। તમારી હાજરીમાં સુરત મહાનગરપાલિકાની યુનિયન ઓફિસોના તાળા તૂટે સાહેબ। આ રાતે ના થાય આ ધંધો સાહેબ, પ્લીઝ હું હાથ જોડું સાહેબ। અંદર અમારા ડોક્યુમેન્ટ છે, પ્લીઝ યાર પ્લીઝ તમે સમજો તો ખરા। તમે નોકરી કરો છો સુરક્ષા માટે કે તાળા તોડવા માટે નોકરીઓ કરો છો? આ 23 વ્યક્તિઓને અંદર લઈ ગયા એ કોણ હતા? એ અમારા કોમ્પ્યુટર ચોરી લેશે, અંદરથી કિંમતી વસ્તુઓ એના ડોક્યુમેન્ટ ડેટા લઈ લેશે સાહેબ। તમે ચોરી કરાવી રહ્યા છો। સિક્યોરિટી ચીફ થઈને તમે આ ધંધો કરી રહ્યા છો। આ સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર પણ તમારી સાથે છે ને આ બધા થઈને તમે આ ધંધા કરો છો, ચોરીનો ધંધો કરો છો સાહેબ। યુનિયન ઓફિસના તાળા તોડ્યા સાહેબ તમે લોકોએ। કોના કહેવા પર તોડ્યા સાહેબ? કોણે કોઈ પંચને રાખ્યા છે તાળા તોડવામાં? તમે જેટલા નાઇટમાં છો એ બધા ગુનેગાર છે। હું તમારા વિરુદ્ધ લાલગેટ પોલીસમાં ફરિયાદ કરીશ। પેલા ત્રાહિત પારેખ સાહેબ આગળ આવો। પારેખ સાહેબ આવો પ્લીઝ યાર, થોડા આગળ આવો ને, અમારી સાથે ચર્ચા કરો સાહેબ। આગળ આવો પ્લીઝ। તમે આ શું કરી રહ્યા છો અંદર આટલી રાતે? અને ચોરી આ દેખતી આંખે તમે ચોરી કરી રહ્યા છો સાહેબ। પ્લીઝ આ તમારી પાસે ચોરી કર્યા પેલા બીજા 23 વ્યક્તિઓ ઘૂસ્યા છે, ચોક બજારના લગાવો છે, પાકીટ મારો છે, એ પણ લઈ ગયા છે અંદર। અહીંયાથી અમે વિડીયો ઉતાર્યો સાહેબ। તમે લોકો શું કરવા બેઠા છો? આ બધું આ તમારી પાસે આ નોકરી કરાવવાનો ધંધો થોડી છે આ લોકોને। આ યુનિયન ઓફિસના તાળા તોડાવ્યા રાતે, કાલે સુરત શહેરના કોઈ બીજાના ઘરોના તાળા તોડાવશે। પારેખ સાહેબને આગળ લાવો પ્લીઝ। આવું ના ચાલે। આ નોકરીના નામે તમારી પાસે તાઇફા કરાવે છે, ક્રાઇમ કરાવે છે, ક્રાઇમ। પેલા ચર્ચી ગરદુલ્લા બધા અંદર ઘૂસ્યા, એમના હાથથી તાળા અને બીજી બધી વસ્તુઓ ચીજ વસ્તુઓનો નાશ કરાવશે સાહેબ। પારેખ સાહેબ પ્લીઝ।
ઇકબાલભાઈ, આપનું નામ બતાવો અને શા માટે હજી રજૂઆત કરવા અહીંયા ભેગા થયા? હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ. આજે અત્યારે રાત્રિના 8 વાગ્યાના અરસામાં પણ અમે સુરત મહાનગરપાલિકાના મુખ્ય દ્વાર પાસે અમારા 16 જેટલા યુનિયનોના પ્રમુખો અને હોદ્દેદારો સાથે અહીં ઉપસ્થિત છીએ. આ મહિનાની 12મી તારીખે અને ગઈકાલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટેશન દ્વારા એક પત્ર આ 25 યુનિયનોને કે જેઓ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત છે એ પત્ર આપીને તેમની પાસે જરૂરી પુરાવા માંગવામાં આવ્યા હતા અને માહિતી માંગવામાં આવી હતી અને તે મુજબની માહિતી આ તમામ 25 યુનિયનોએ આજ રોજ સાંજ સુધીમાં આપી દીધી હતી અને આ માહિતી મળ્યા બાદ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે કમિશનર શ્રી દ્વારા જે કોઈ કાર્યવાહી કરવાની હોય તે કરવાની રહેતી હતી. અમારા તમામ કામદાર યુનિયનો રજીસ્ટર થયેલા છે, એમની તમામ માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે. છતાં પણ અમારો જવાબ ધ્યાને લીધા વગર આજ રોજ સાંજે 6 વાગ્યા બાદ સુરત મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં આવેલ યુનિયનોની ઓફિસ પરથી અમારા જે બોર્ડ મૂકવામાં આવેલા, નામોના બોર્ડ મૂકવામાં આવેલા હતા, તે નામોના બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે. જે કૃત્યને અમો સૌ યુનિયનો સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમારા જે જવાબો છે એ જવાબો ધ્યાને લઈને મહાનગરપાલિકા તરફથી જે કોઈ કાર્યવાહી કરવામાં આવશે અને એની સામે અમારે જે કોઈ જવાબ આપવાના હશે એ તમામ જવાબો કે માહિતી અમે આપીશું અને આગળની શું કાર્યવાહી કરવી એ અંગેની ચર્ચા પણ અમે અમારા તમામ યુનિયનો સાથે કરીને આવતીકાલથી આગળની કાર્યવાહી પણ અમે ભેગા મળીને કરીશું.